વધુ એક સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાથી આ સમાચાર જ્યાં ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં પાણી વહ્યા। ત્યારે બનાસકાંઠાથી આ સમાચાર જ્યાં ઉપરવાસમાં વરસાદને લઈ અર્જુની નદીમાં નવા નીરની આવક નોંધાઈ। ત્યારે દાતા વડગામ વચ્ચે આવેલી અર્જુની નદીમાં નવા નીર આવ્યા। અર્જુની નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોને હવે ફાયદો થશે। વડગામના ગામડાઓમાં સિંચાઈના પાણીની સમસ્યા હતી તે પણ હવે દૂર થશે। ત્યારે બનાસકાંઠાથી સમાચાર જ્યાં ભારે વરસાદને લઈ નદીઓમાં પાણી વહ્યા। ઉપરવાસમાં વરસાદને લઈ અર્જુની નદીમાં નવા નીર આવ્યા। દાતા વડગામ વચ્ચે આવેલી અર્જુની નદીમાં નવા નીર આવ્યા। અર્જુની નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોને હવે ફાયદો થશે। વડગામના ગામડાઓમાં સિંચાઈના પાણીની સમસ્યા હતી। બનાસકાંઠાથી સમાચાર જ્યાં ભારે વરસાદને લઈ નદીઓમાં પાણી વહ્યા। શું કહેશો? નદીઓ જીવતી થઈ છે અને કુદરતી મહેરબાની થઈ છે। આ નદીઓ છેલ્લા 10 વર્ષથી પાણી હતું નહીં અને આજે મુક્તેશ્વર ડેમની અંદર પણ સારું પાણીની આવક થઈ છે। પાણી છોડાયું છે, પાછળના ગામોનો પણ ફાયદો થયો છે અને આ નદી છે ને એ હવે જે જીવન થઈ છે એ સદંતર પાણી 2 વર્ષ સુધી ચાલુ રહેશે એવું ભગવાનની કૃપાથી વરસાદ બહુ સારો થયો છે અને લોકોને ફાયદો થાય ઘણો બધો। લોકોના કુવાનો તળ ઊંચો આવશે, જે કુવામાં પાણી ઊંડા ગયા હતા બોરમાં એ બધા જ પાણી ઉપર આવશે અને છેલ્લા 5 વર્ષ સુધી આ વખતના વરસાદે બહુ મહેરબાની કરી છે ભગવાને અને બધાના તળ ઊંચા આવશે અને લોકોના ખેડૂતોને ખૂબ ફાયદો થશે। બીજા જે ગામડાઓ છે એમાં સતત પાણી ચાલુ રહેશે તો ઢોરોને પાણી પીવા માટે જે બહાર જવું પડતું એ જવું પડશે નહીં, નદીઓમાંથી પાણી પીશે। નાની નદીઓ ધારો કે જોયણ નદી છે, સરસ્વતી નદી છે, એ લોકોમાં પાણી પી અને પોતાના જે ખરાન જે ઢોર જાનમાલને પણ થશે ફાયદો થશે। અને બીજું કે લોકોને જે ખેતી માટે જે છે જે પશુ પાલકનો ધંધો કરે છે એ લોકોને પણ પાણી પૂરતું મળશે। અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં વરસાદને લઈને અનેક નદી નાળાઓ જે છે તે છલકાયા છે। આપ જે આ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પાલનપુર દાતા હાઈવે ઉપર આવેલી અર્જુની નદી છે તે જીવંત બની છે, એટલે કે અત્યારે આ અર્જુની નદીમાં પાણી આવ્યા છે અને પાણી આવતા નદી જીવંત બની છે, જેને લઈ અને પાલનપુરના વડગામ અને દાંતા તાલુકાના જે ખેડૂતો છે તેમના ખેતીના પાક માટે જે પાણીની સમસ્યા હતી તેમાં પણ મોટો ફાયદો થશે। જો કે ઉપરવાસમાં જે વરસાદ થયો છે અને અરવલ્લીની ગિરિમાળાઓમાંથી જે પાણી શરૂ થયું છે તે પાણી અત્યારે આ અર્જુની નદીમાં વહી રહ્યું છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રકારે અત્યારે જે અર્જુની નદી છે તે સૂકી ભટ્ટ રહેતી હતી, પરંતુ બે કાંઠે વહેતી થઈ છે અને જેને લઈ અને મુકેશ્વર ડેમમાં પણ આ પાણી આવતા મુકેશ્વર ડેમના 2 દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા। જો કે અત્યારે જે પ્રકારે આ નદીમાં પાણી આવી રહ્યું છે તેને લઈને નદી નાળા સહિતના જે ડેમો છે તે ડેમો પણ છલકાયા છે અને આજે પ્રકારે 2 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લઈ અને અનેક નદીઓ અને નાળા જીવંત બનતા સિંચાઈ માટેના પાણી માટે ખેડૂતોને પણ મોટો લાભ થશે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।